રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું ઝડપાયું છે, જેમાં ડોક્ટર, દર્દી, સમર્પણ હોસ્પિટલના કર્મચારીએ આખું કારસ્તાન રચ્યું હતું અને 40 લાખનો બોગસ મેડિક્લેમ પાસ કરાવવામાં આવ્યો. ડોક્ટર અંકિત કાશરાણી, મયુર છુછાર અને કર્મચારી સામે ફરિયાદ દાખલ થઈ છે. પેરાલિસિસની સારવારમાં અલગ અલગ લખાણ લખ્યા. તબીબના કાગળમાં અલગ અલગ ઉલ્લેખથી આખો ભાંડો ફૂટ્યો હતો. એકમાં ડાબી અને બીજામાં જમણી બાજુ લગતા ભાંડો ફૂટ્યો હતો. સિવિલ હોસ્પિટલના MRIના ખોટા રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. તો અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, ડોક્ટર, દર્દી અને હોસ્પિટલના જે કર્મચારી છે તેમણે આખું કારસ્તાન રચ્યું. કયા કયા ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરવામાં આવ્યા હતા અને કઈ રીતે આખો ખુલાસો થયો? તો હું જે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જે સમર્પણ હોસ્પિટલ છે તેમના આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. આ જ હોસ્પિટલના જે ડોક્ટરો જે છે તેમના દ્વારા ક્લેમ પકાવવાનું કારસ્તાન જે છે તે રચવામાં આવ્યું છે. 40 લાખ રૂપિયાના બોગસ ક્લેમ પકાવવાનું કારસ્તાન જે છે તે કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જે MRI વિભાગ આવેલા છે તેમના ખોટા ડોક્યુમેન્ટ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને 40 લાખ રૂપિયાનું જે ક્લેમ પકાવવાનું કારસ્તાન જે છે તે રચ્યું હતું. દર્દી મયુર છુછારા કે જેમની સામે હાલ ફરિયાદ નોંધાઈ છે, જેમણે પેરેલિસિસની અસર થઈ હોવાની બનાવ્યો જે બોગસ રિપોર્ટ જે છે તે બનાવ્યો હતો અને સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકીએ કરેલા કાગળમાં દર્દીની ડાબી બાજુ પેરેલિસિસનો રિપોર્ટ જે છે તે આપ્યો હતો. પરંતુ જ્યારે સમર્પણ હોસ્પિટલના જે બીજા ડોક્ટર મનોજ સીડા જે છે તેમણે જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એટલે કે બંને ડોક્ટરોનો રિપોર્ટ જે છે તે વિરોધાભાસી સામે આવતા ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીનો જે છે તે ક્લેમ પકાવવાનું કારસ્તાનનો ભાંડો જે છે તે ફૂટ્યો છે. અમદાવાદ આ ફાઇલ જે છે તે ક્લેમ માટે મોકલવામાં આવી હતી અને રશ્મિકાંત પટેલ જે છે તેમના દ્વારા ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવવામાં આવી છે. અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે જ્યારે બંને રિપોર્ટ તપાસતા બંને રિપોર્ટ વિરોધાભાસી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી. સહયોગ ઇમેજિન દ્વારા પણ બોગસ MRIનો ખોટો રિપોર્ટ જે છે તે રજૂ કર્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. સમર્પણ હોસ્પિટલના કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડા અને ડોક્ટર મેહુલ સોલંકી જે છે તેઓ પણ આ રિપોર્ટ જે છે તે બનાવ્યા છે. તેમની અંદર સંડોવણી છે. 40 લાખ રૂપિયાનો ક્લેમ પકાવવા માટે આ પ્રકારે ખોટા રિપોર્ટો જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા. દર્દીને પેરેલિસિસ ન થયું હોવા છતાં પણ દર્દીએ પેરેલિસિસ થયું હોવાના ખોટા રિપોર્ટ રજૂ કરી અને 40 લાખ રૂપિયાનો ક્લેમ પકાવવાનું કારસ્તાન જે છે તે સામે આવ્યું છે. સૌથી મોટો સવાલ પ્રીતિ એ થઈ રહ્યો છે કે જે સમર્પણ હોસ્પિટલ છે અગાઉ તેમના દ્વારા કેટલા ક્લેમ પકાવવામાં આવ્યા છે તે તપાસ થાય તે પણ જરૂરી છે. કારણ કે અત્યાર સુધી જ્યારે આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે ત્યારે તપાસની અંદર એ પણ જાણવું જરૂરી છે કે જે હોસ્પિટલના મનોજ સીડા ડોક્ટર જે છે તેમના દ્વારા આ પ્રકારે કેટલા રિપોર્ટ જે છે તે બનાવવામાં આવ્યા હતા. મયુર છુછારા જે દર્દી જે છે તેમની પણ સામે અત્યારે મુખ્ય આરોપી બનાવી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ડોક્ટર મનોજ સીડા અને અંકિત કાથરાણી જે છે તેમની સામે પણ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ કઈ પ્રકારના રિપોર્ટ બનાવ્યા હતા, કોના કોના ખોટા સિક્કાઓ બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે નકલી દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં કોણ કોણ સંડોવણી છે તેમને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. માટે મયુર આપના સંપર્કમાં રહીશું.